મહત્વના સમાચારોથી તો મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સેલવાસના કિલવણી ગામની એક ઘટના સામે આવી છે। અકસ્માતની ઘટનામાં કાર અને રિક્ષા વચ્ચે ટક્કર થઈ છે, જેમાં 4 લોકોના મોતના સમાચાર મળી રહ્યા છે। જો કે દિવસ દરમિયાન અનેક જગ્યાએ આ પ્રકારે અકસ્માતની ઘટનાઓ સામે આવી છે। રોષે ભરાયેલા સ્થાનિકોએ કારને આગ પણ ચાંપી છે। જો કે ઘટનામાં 4 લોકોના મોત થયા છે। કાર અને રિક્ષા વચ્ચે ટક્કર થઈ, જેમાં 4 લોકોના મોત થયા છે। વધુ માહિતી આપશે સંવાદદાતા માનવ ઠાકોર। માનવ, જણાવશો કેવી રીતે સમગ્ર આ અકસ્માત સર્જાયો છે? જી જયેશ, જે પ્રકારનો જે રવિવાર છે આજે કાળમુખો રવિવાર સાબિત થઈ રહ્યો છે। જે રીતે દાદરાનગર હવેલીમાં ઘટના બની છે, અતિશય ગમખ્વાર મોટો અકસ્માત થયેલો હતો, જેમાં કારે એક રિક્ષાને ટક્કર મારતા 4 લોકોના મોત થયા છે। અને આ તમામ જે હતા એ દાદરાનગર હવેલીના એસલબારી વિસ્તારના મજૂરો હતા અને તેઓ કામથી પોતાના ઘરે રિક્ષામાં જઈ રહ્યા હતા, ત્યારે અચાનક જ આ જે કાર છે તેને ટક્કર મારતા મોતની ટક્કર સાબિત થઈ છે। અને ઘટનામાં જે રીતના 4 લોકોના મોત થતા આજુબાજુના વિસ્તારના લોકોમાં ભારે રોષ વ્યાપી નીકળ્યો હતો અને તેઓએ જે આ કારના જે 2 ચાલક છે તેઓને માર માર્યો હતો। ઘટનાને પગલે પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તેઓએ જે આ બંને લોકોને અટક કરવામાં આવી છે। પરંતુ જે રીતે લોકોનો રોષ છે એ થમવાનું નામ ન લેતા લોકોએ જે રોષે ભરાયેલા લોકોએ જે કાર છે એ કારને પણ આગ ચાંપી દીધી છે। અત્યારે પોલીસનો મોટા પ્રમાણમાં કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે અને આ મામલે તપાસ કરી રહી છે। જી માનવ, માહિતી આપવા બદલ આપનો આભાર।